નમસ્કાર, આપ સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। 15મી ઓગસ્ટ એટલે આ દેશના તમામ નાગરિકોએ ગર્વ લેવાનો દિવસ। આ એ દિવસ છે જ્યારે આપણા દેશે ગુલામીની બેડીઓ તોડી અને આઝાદી હાંસલ કરી હતી। આપણા દેશના અસંખ્ય લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપીને આપણને આ આઝાદી ભેટમાં આપી છે। ત્યારે હું આપ સૌને એક સવાલ પૂછવા માંગીશ કે શું આ રાજકીય આઝાદી પૂરતી છે કે પછી આ દેશનો તમામ યુવા, આ દેશની પ્રત્યેક મહિલાઓ, આ દેશનો તમામ પરિવાર આર્થિક રીતે આઝાદ બને એ જરૂરી નથી? જો તમને તમારા બાળકના ભણતરના ખર્ચની ચિંતામાંથી આઝાદી મળે તો કેવું? તમને તમારા દર મહિને આવતા લોનના હપ્તાની ચિંતામાંથી આઝાદી મળે તો કેવું? નિવૃત્તિ પછીનું જીવન કેવું જશે એને લગતી જે અનિશ્ચિતતા છે એમાંથી આઝાદી મળે તો કેવું? ઘરના કોઈ પરિવારના સભ્ય સાથે આકસ્મિક કોઈ ઘટના બની જાય અને આપણે વર્ષોથી ભેગી કરેલી મૂડી, આપણી બચતનું ધોવાણ ના થાય, આ ચિંતામાંથી આઝાદી મળે તો કેવું? તમે બરાબર સમજ્યા છો। આજે આપણે વાત કરવાની છે આવી આર્થિક આઝાદીની। કેમ? કારણ કે આજે આપણો દેશ વિકાસશીલ તરફથી જઈ રહ્યો છે, વિકસિત બનવા તરફ। જ્યારે દેશ દુનિયાના અન્ય અર્થતંત્રો જીડીપીની હરણફાળ ભરવામાં ધીમા પડી રહ્યા છે, ત્યારે આપણો દેશ ડબલ સ્પીડથી આગળ વધી રહ્યો છે। ત્યારે એ પણ જરૂરી છે કે આ દેશનો તમામ પરિવાર આર્થિક રીતે આઝાદ બને। આ આર્થિક આઝાદી કેવી રીતે હાંસલ થાય? આ આર્થિક આઝાદી પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે? એના માટે કેવો ભોગ આપવો પડે? એના વિશે આપણે આર્થિક બાબતોના નિષ્ણાતો સાથે વાત કરીશું અને સમજવાનો પ્રયાસ કરીશું કે આર્થિક આઝાદી આખરે છે શું। નમસ્કાર, આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે બિરજુભાઈ આચાર્ય। આ આર્થિક આઝાદી શું છે એ સમજવા માટે આપણે આવી ગયા છે બિરજુભાઈ આચાર્ય પાસે। બિરજુભાઈ કે જેઓ છેલ્લા 20 વર્ષથી આ પ્રોફેશનની અંદર સક્રિય છે। બિરજુભાઈ પોતે એક સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર છે અને ચાર્ટર્ડ વેલ્થ મેનેજર છે। તેઓ અત્યાર સુધીમાં 8000થી પણ વધુ લોકોને ફાઇનાન્શિયલ ફ્રીડમ કેવી રીતે અચીવ થાય એની સલાહ આપી ચૂક્યા છે। તેઓ પોતે 400 કરોડ રૂપિયાથી પણ વધુનું ફંડ મેનેજ કરે છે। તો ચલો આજે આપણે જાણીએ કે ફાઇનાન્શિયલ ફ્રીડમ શું છે। બિરજુભાઈ, સૌથી પહેલાં તો આપની પાસેથી એ જાણવા માંગીશ કે આ ફાઇનાન્શિયલ ફ્રીડમ આખરે છે શું? અત્યારે માર્કેટમાં જે એક ચર્ચાતો શબ્દ છે, તો આના વિશે એક સામાન્ય રોકાણકારને, એક સામાન્ય વ્યક્તિને જો સમજાવવી હોય તો એના વિશે તમે શું કહેવા માંગશો? થેન્ક યુ વિજયભાઈ, પહેલાં તમે મને આ ઓપોર્ચ્યુનિટી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર। તમારા દર્શક મિત્રોને સ્વાતંત્ર્ય દિવસની શુભકામના। અને આજે સ્વાતંત્ર્ય દિવસ માટે આપણે જે ફાઇનાન્શિયલ ફ્રીડમની જે વાત કરી રહ્યા છીએ, તો ફાઇનાન્શિયલ ફ્રીડમ એવું છે કે તમારી એક્ટિવ ઇન્કમ જે છે એના કરતાં તમારી પેસિવ ઇન્કમ જ્યારે વધારે થાય, એટલે મતલબ કે તમે અત્યારે હાલ તમારું અર્નિંગ્સ છે અને આવતીકાલે તમે રિટાયર્ડ થઈ જાઓ છો અને તમને તમારી લાઈફસ્ટાઈલમાં તમારા કે તમારા ફેમિલીની લાઈફસ્ટાઈલમાં કોઈ પ્રોબ્લેમ ના આવે, એને આપણે પેસિવ ઇન્કમ કહીએ છીએ। એટલે જો પેસિવ ઇન્કમ જ્યારે બી એક્ટિવ ઇન્કમ કરતાં વધારે થાય છે એને આપણે ફાઇનાન્શિયલ ફ્રીડમ કહીએ છીએ। ઓકે, તો તમારો કહેવાનો અર્થ એ છે કે સક્રિયપણે જે કમાણી ના કરવી પડે અને સક્રિય રહ્યા વગર પણ જો કમાણી થતી રહે તો એવી આવકને અથવા તો એવી પરિસ્થિતિને આપણે ફાઇનાન્શિયલ ફ્રીડમ કહીશું। જો ભારતની અંદર કોઈએ ફાઇનાન્શિયલ ફ્રીડમ અચીવ કરવી હોય તો એના માટે કોઈ એક આદર્શ ઉંમર ખરી? શું 20 વર્ષની વ્યક્તિ એવું વિચારી શકે કે હું ફાઇનાન્શિયલ ફ્રીડમ અચીવ કરીશ, કે પછી 40 કે 45 વર્ષે પહોંચેલી વ્યક્તિ માટે જ આવું ફાઇનાન્શિયલ આવી આર્થિક આઝાદી હાંસલ કરવી શક્ય છે? વિજયભાઈ, ફાઇનાન્શિયલ ફ્રીડમ માટે કોઈ એજ નથી હોતી। તમારે તમારી ઇન્કમનું કોર્પસ એટલું બનાવી દેવું જોઈએ કે અગેન હું કહીશ કે જે એક્ટિવ ઇન્કમ કરતાં પેસિવ ઇન્કમ, અને તમે જેટલું પેસિવ ઇન્કમ મીન્સ કે રિટાયરમેન્ટ સુધીનું તમારું લાઈફ છે એ તમારું ઇન્ફ્લેશન સાથે જો બીટ કરીને તમે એઝ તમારી લાઈફસ્ટાઈલથી તમે જીવી શકો છો, તો એ જે છે એ તમારી ફાઇનાન્શિયલ ફ્રીડમ થશે। તો એ કોઈ પણ એજ પણ આવી શકે છે અને તમે કોઈ પણ એજમાં તમે એ ફાઇનાન્શિયલ ફ્રીડમ ચાલુ કરાવી શકો છો। અચ્છા, તો શું કોઈ 20-25 હજાર કે 30 હજાર કમાનાર વ્યક્તિ હોય એ ફાઇનાન્શિયલ ફ્રીડમ અચીવ કરવાનું સપનું જોઈ શકે ખરો? 20,000-25,000 ઇન્કમથી કોઈ મતલબ નથી આની સાથે એ જ છે કે તમારી જે ઇન્વેસ્ટમેન્ટ છે એ તમે એવું સ્ટાર્ટ કરી દો
કે જે તમને આગળ જતાં એટલી તમારી કોર્પસ બનાવી આપે કે જે તમને પેસિવ ઇન્કમ તમારી જે છે એ તમે એચીવ કરી શકો. એ પ્રમાણેનું હોય તો એના માટે કોઈ સેલરી કે એનો કોઈ લાગુ નથી પડતું. અચ્છા, ફાઇનાન્શિયલ ફ્રીડમને લઈને લોકોમાં ઘણી બધી ગેરસમજ પણ છે. ઘણા લોકો એવું માને છે કે કરોડપતિ બની જવું કે રીચ બનવું કે ધનિક બની જવું એને જ ફાઇનાન્શિયલી ફ્રી થયા કહેવાય. તો આ જે ગેરસમજ છે એના વિશે તમે શું કહેશો? કરોડપતિ બનવાથી કે તમારી પાસે લાખો રૂપિયા હોવાથી તમે ફાઇનાન્શિયલ ફ્રીડમ નથી એચીવ કરી શકતા. કારણ કે જ્યારે કરોડપતિ જે લોકો બનતા હોય છે એ લોકોની લિવિંગ સ્ટાઇલ બી હાઈ હોય છે. તો એ લિવિંગ સ્ટાઇલ પ્રમાણે જોવા જાય તો પેસિવ ઇન્કમ એની પાસે કરોડ હોવા છતાં બી એટલી કોર્પસ નથી હોતી કે એ એક પેસિવ ઇન્કમ બની શકે. તો એવું જરૂરી નથી કે કરોડપતિ હોય તો જ તમે ફાઇનાન્શિયલ ફ્રીડમ થઈ શકો. આપણા દેશની અંદર આપણો દેશ આઝાદ થયો 1947માં. આજે એને 80 વર્ષ થવા આવ્યા છે. તો અત્યારે આપણા દેશની અંદર ફાઇનાન્શિયલ ફ્રીડમની વ્યાખ્યા એક સામાન્ય દેશવાસી માટે કેવી છે અને આની જ્યારે આપણે સરખામણી કરીએ અન્ય દેશો સાથે તો આ બંને વચ્ચે શું અંતર હોઈ શકે? આપણા દેશમાં મોટાભાગે જે છે રિટાયરમેન્ટ પ્લાનિંગ ઉપર જ ફોકસ વધારે કરતા હોય છે કે જે આપણી 58 કે 60ની એજ પછી જે રિટાયરમેન્ટના પ્લાન્સ લેતા હોય છે એ જે રિટાયરમેન્ટ માટેની જે સેવિંગ્સ કરતા હોય છે એ આપણે ત્યાં ફાઇનાન્શિયલ ફ્રીડમ આપણે વિચારતા જ નથી. અને પર્ટિક્યુલર આપણે આપણી કન્ટ્રીમાં જોવા જઈએ તો સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ એ બંનેનું ડિફરન્ટ નથી કરી શકતા. જેથી કરીને સેવિંગને બી એ લોકો એવું સમજે છે કે આ મારી રિટાયરમેન્ટ છે. પણ જો ઇન્વેસ્ટમેન્ટ તમે નહીં કરી હોય તો ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે તો જ તમે ફાઇનાન્શિયલ ફ્રીડમ આગળ જતાં એચીવ કરી શકશો. સાહેબ, આપની પાસેથી એ પણ જાણવા માંગીશ કે ફાઇનાન્શિયલ ફ્રીડમ અચીવ કરવા માટેની કોઈ ફોર્મ્યુલા છે ખરી? કોઈ એવું મેથેમેટિકલી સૂત્ર છે જેના આધારે આ ફાઇનાન્શિયલ ફ્રીડમ અચીવ થઈ શકે? ફાઇનાન્શિયલ ફ્રીડમ માટે એવી કોઈ ફોર્મ્યુલા કે એવું કંઈ છે નહીં. પણ હંમેશા અમે દરેક ક્લાયન્ટને એક એડવાઇસ કરતા હોઈએ છીએ કે તમારી ઇન્કમના 30 to 40% ઇન્વેસ્ટ કરવાનું રાખો. જે કેવા ઇન્સ્ટ્રુમેન્ટમાં કે જે ઇન્ફ્લેશનને બીટ કરી શકે. તો તમે મ્યુચ્યુઅલ ફંડ જેવા ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમે ખૂબ જ ઝડપીથી તમારું ફાઇનાન્શિયલ ફ્રીડમ એચીવ કરી શકો છો. સર, આજે આઝાદીના પવિત્ર દિવસે જો તમે લોકોને ફાઇનાન્શિયલ ફ્રીડમ માટે કોઈ એક સંકલ્પ લેવાની સલાહ આપવા માંગો તો એ સલાહ શું હોઈ શકે? પહેલું તો સલાહમાં એડવાઇસમાં એક જ હોઈ શકે કે પહેલાં કે સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ એ બંનેને ડિફરન્ટ કરતાં શીખવું જોઈએ. અને આપણે જે સેવિંગ્સ કરીએ છીએ જે છે એને ઇન્વેસ્ટ કરવું જોઈએ. અને આપણી ઇન્કમના જે મેં પ્રમાણે કીધું તે રીતે 30-40% તમે એક એવરેજથી તમે ચાલુ છો તો તમે ખૂબ જ જેમ બને એમ ઝડપી તમે ફાઇનાન્શિયલ ફ્રીડમ એચીવ કરી શકો છો. તો આ હતા બિરજુભાઈ કે જેમણે આપણને ફાઇનાન્શિયલ ફ્રીડમને લઈને જે કંઈ ગેરસમજ હતી એની જે વ્યાખ્યા હતી એને હાંસલ કરવાની જે એક સ્ટ્રેટેજી હતી એના વિશે વાત કરી. બિરજુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કુબેરા નાવની ટીમ સાથે જોડાવા બદલ અને લોકોને ફાઇનાન્શિયલ ફ્રીડમ અંગે માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર સાહેબ. તો મિત્રો, આર્થિક આઝાદી શું છે એ આજે આપણે બહુ સારી રીતે આપણા નિષ્ણાતો પાસેથી સમજ્યા. આર્થિક આઝાદી એ કંઈ રાતોરાત પ્રાપ્ત થતી વસ્તુ નથી. તે હાંસલ કરવા માટે જરૂરી છે એક યોગ્ય નિર્ણયની. આ યોગ્ય નિર્ણય ધીમે ધીમે એક આદત બને છે અને આ આદત થકી જ એક સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ થાય છે. કારણ કે જો આ દેશનો તમામ પરિવાર આર્થિક રીતે આઝાદ હશે તો જ એક મજબૂત સમાજ બનશે અને આ મજબૂત સમાજના કારણે જ એક સમૃદ્ધ ભારતનું નિર્માણ થશે. અને આ સમૃદ્ધ ભારત ખરા અર્થમાં આપણા અર્થતંત્રને આત્મનિર્ભર બનાવશે. આપણે બચપણથી એક રાષ્ટ્રીય પ્રતિજ્ઞા લેતા આવ્યા છીએ. કદાચ તમને આ પ્રતિજ્ઞા યાદ હશે કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. આ પ્રતિજ્ઞા જે ભાવનાથી લેતા હતા એ જ ભાવનાને હું આગળ વધારતા આજે એક નવી પ્રતિજ્ઞા લેવડાવવા માગું છું. આ પ્રતિજ્ઞા છે આર્થિક આઝાદ બનવાની. તો આવો આજે આપણે પ્રતિજ્ઞા લઈએ કે આ દેશના એક જવાબદાર નાગરિક તરીકે હું મારા પરસેવાની એક પાઈનું સન્માન કરીશ. હું નાણાકીય રીતે સુવ્યવસ્થિત આયોજન કરીશ. હું મારી આવકનું નિયમિત બચત કરીશ. હું બિનજરૂરી દેવું લેવાનું ટાળીશ. હું મારા પરિવારની આર્થિક સુખ સમૃદ્ધિ વધે તે દિશામાં સક્રિય પ્રયાસ કરીશ.
હું મારા સંતાનોને નાણાકીય સાક્ષરતા આપીશ અને હું માત્ર સંપત્તિવાન બનવા તરફ નહીં પરંતુ આર્થિક આઝાદ બનવાની દિશામાં આગળ વધવાના પ્રયાસ કરીશ. તો આજના આ સ્વતંત્રતા દિવસે આપણે સૌ સંકલ્પ લઈએ અને આવતીકાલની સવારથી જ આર્થિક આઝાદ બનવાની દિશામાં સક્રિય પ્રયાસ શરૂ કરીએ. આપ સૌને આ 80મા સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ, વંદે માતરમ.